નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે. વડોદરાના નંદેસરીમાં યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવી દેવાને મામલે કોંગ્રેસ નેતાનો પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ 10 દિવસથી ફરાર હોવાનું સામે આવ્યું છે. વડોદરાના નંદેસરીમાં યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવી દેવાના મામલે કોંગ્રેસ નેતાનો પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ 10 દિવસથી ફરાર થઈ ગયો છે. SC/ST સેલના એસીપી સીબી સોલંકીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં 14 મેના રોજ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ યુવતી સાથે 2 વર્ષથી શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેમાં યુવતીને ગર્ભ રહી જતા જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો હતો. આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ સામે એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. પીડિત યુવતીનું મેડિકલ ચેકઅપ કરાયું છે. પોલીસની 3 ટીમો અનિરુદ્ધસિંહ ગોહિલને શોધવા કામે લાગી છે. તેના મિત્રો અને સ્વજનોની પણ પૂછતાછ કરી રહી છે. કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ ગોહિલનો પુત્ર છે, જેમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો દોહિત્ર થાય છે. આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલને પકડવાના ચક્રો ગતિમાન પોલીસે હાથ ધર્યા છે. તારીખ 14/5/2025 ના રોજ નંદેસરી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેની અંદર આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એણે ફરિયાદી સાથે માર્ચ 2023 થી લઈને આજ દિન સુધી ફરિયાદીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે એવી ફરિયાદ આપવામાં આવી છે. ત્યારબાદ આરોપીને પ્રેગ્નન્સીની જાણ થતા એણે ફરિયાદીની મરજી વિરુદ્ધ એબોર્શન કરવામાં આવ્યું છે એવી ફરિયાદ આપવામાં આવી છે. અને સાથે સાથે એટ્રોસિટીની કલમ લગાડીને એટ્રોસિટીની વિરુદ્ધની પણ ફરિયાદ કરવામાં આવી છે. જી, આપણે ફરિયાદીનું મેડિકલ ચેકઅપ કરાવેલું છે. એની સાથે સાથે ફરિયાદીનું મેડિકલ ચેકઅપની સાથે મેજિસ્ટ્રેટની સામે નિવેદન લેવામાં આવે છે. આરોપી અને ફરિયાદી એ બંને ક્યાં ક્યાં ગયા હતા, ક્યાં ક્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, એની અંદર શું પદ્ધતિ અપનાવવામાં આવી છે, એની સાથે કોઈ બીજું કોઈ આરોપી સાથે કોઈ આની અંદર ષડયંત્રની અંદર સામેલ છે કે નથી, એને ખાનગી હોસ્પિટલોમાં ચેકઅપ કરાવ્યા હતા તો એની અંદર શું નીકળ્યું હતું, એબોર્શન ક્યાં કરાવેલું છે, આ બધી જ દિશામાં આપણે તપાસ કરી રહ્યા છીએ. આરોપી હાલ પોલીસ પકડ દિશામાં તપાસ કરી રહી છે. જી, આપણે પોલીસ સ્ટેશન અને આપણા સ્તરેથી 3 ટીમો અલગ અલગ બનાવીને જિલ્લામાં પણ અને જિલ્લાની બહાર પણ જ્યાં પણ એના જેટલા પણ સંબંધીઓ છે, એના બીજા ભાઈબંધ મિત્રો છે જેની અંદર પોસિબિલિટી છે, બધી એક્સપ્લોર કરી રહ્યા છે અને હાલ તપાસ ચાલુમાં છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ રાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.